જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના એક નવા મિની વ્લોગમાં। આજે ખૂબ જ તડકો હતો એટલે થોડીવાર હું બહાર જોવા ગઈ, ત્યાં તો મને ઠંડો ઠંડો મસ્ત પવન આવ્યો એટલે પછી મેં થોડીવાર ત્યાં ઊભીને આવું મસ્ત વાતાવરણ એન્જોય કર્યું। પવન નહોતો તો એની સાથે સાથે તડકો પણ ખૂબ જ હતો અને આ તડકામાં આ બંને ડોગી કેવા મસ્ત સૂતા છે ને કેટલી શાંતિથી, એટલે શાંતિથી બંને ખેતરમાં એકદમ મસ્ત ઠંડો ઠંડો પવન ખાય છે અને સૂતા છે। આજે મારે શક્કરપારા બનાવવાના હતા અને સાથે સાથે દીદીને ગુલાબજાંબુ બનાવવાના હતા। પછી અમે બંને કામ કરવામાં પહેલા દીદી એનો લોટ બાંધી નાખ્યો ગુલાબજાંબુ માટે અને પછી આવા નાના નાના ગુલાબજાંબુ પણ બનાવી નાખ્યા અને ચાસણી કરવા માટે પાણી મૂકી દીધું અને એમાં ખાંડ પણ નાખી દીધી અને દીદી એનું કામ કરી નાખ્યું। પછી મેં મારું કામ કરવાનું ચાલુ કરી દીધું। મેં પણ લોટ બાંધી નાખ્યો અને પછી એને રોટલી બનાવીને પછી શક્કરપારાનું કામ ચાલુ કરી દીધું અને પછી દીદીએ એનું કામ તળવાનું કરી નાખ્યું। દીદીનું કામ તળવાનું થઈ ગયું એટલે પછી મેં મારી ચાસણી બનાવી નાખી અને ફાઇનલી અમારી બંને જ વસ્તુ બની ગઈ હતી અને બંને જ વસ્તુ બહુ મસ્ત બની છે। વિડીયો કેવો લાગ્યો નીચે જરૂરથી કમેન્ટ કરી દેજો। જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, મોર વ્લોગ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ। તો હવે આપણે મળશું કાલે, ત્યાં સુધી બધાને મારા